પાઠકર આજના વોરમાં આપણે શરૂઆત કરીશું રાજ્યમાં વધતી કાળઝાળ ગરમી અને હવામાનના બદલાતા મિજાજ વિશે, જે જનજીવન પર સીધી અસર કરી રહ્યું છે। ત્યારબાદ વાત કરીશું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા અંગેની મહત્વપૂર્ણ રાજકીય અને પ્રશાસનિક અપડેટ્સની। તો ચાલો જાણીએ આજના દિવસના તમામ મહત્વપૂર્ણ સમાચાર। તો રાજ્યમાં હાલ આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે। સૌથી પહેલા વાત કરવી છે ગરમી વિશે। રાજ્યમાં હાલ આકરી ગરમી અને ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે। તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી પહોંચ્યું છે। સૌથી વધુ ગરમી અમદાવાદમાં, જ્યાં પારો 44 ડિગ્રી નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું। પવનની દિશામાં બદલાવ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે। ગરમીના વધતા પ્રકોપને પગલે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવા સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવા તમામ ચેતવણી પણ આપી દેવામાં આવી છે। તો રાજ્યમાં આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ। રાજ્યમાં 40 થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સૌથી વધુ તાપમાન એ અમદાવાદ શહેરમાં જોવા મળ્યું। 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ શહેરમાં। તો ગરમીનો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવાયું છે। ખાસ કરીને અમદાવાદીઓએ બપોરના સમયે જ્યારે બહાર નીકળતા હોય ત્યારે ધ્યાન રાખવું અનિવાર્ય રહે છે, કારણ કે હાલ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરી દેવાયું છે। પવનની દિશા બદલાતા કાળઝાળ ગરમીનો અહેસાસ થશે અને મોસમ અપડેટ આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે ડીસામાં 40 સેલ્સિયસ, જ્યારે પોરબંદરમાં 40 સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વડોદરાની જો વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરામાં 40 સેલ્સિયસ, ભાવનગરમાં 42.5 ડિગ્રી તાપમાન। પવનની દિશા બદલાતા કાળઝાળ ગરમીનો અહેસાસ થશે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા તમામ સૂચનો જે છે તે આપી દેવામાં આવ્યા છે। आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट ज़्यादा चेंज नहीं होगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए। और अहमदाबाद और गांधीनगर के लिए, अहमदाबाद के लिए आज के लिए 44 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। अभी हीट वेव के लिए कोई अलर्ट नहीं है। आज के लिए अहमदाबाद सिटी के लिए जो मैक्सिमम टेम्परेचर है 44 डिग्री सेल्सियस के आसपास रहेगा। इसको ध्यान में रखते हुए आज के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट है। तो हाल गर्मी જે છે તે પ્રકારે વાત કરવામાં આવે તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે। આ વિશે વધુ અપડેટ્સ જાણીશું। અમારા સંવાદદાતા કચ્છથી અને વલસાડથી જોડાઈ ગયા છે મયુર સોની અને અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે તેઓ પાસેથી। તો અલ્પેશ કચ્છથી અને મયુર રાજકોટથી જોડાઈ ગયા છે। અલ્પેશ, આપની પાસે આવીશ કે હાલ જે પ્રકારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, કે ગરમીનો સીધો અનુભવ થઈ રહ્યો છે, લોકો કેવી હાલાકી ભોગવી રહ્યા છે હાલમાં? સૂર્યનારાયણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા હોય તેવી સ્થિતિ અત્યારે કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી સતત ગરમીનો પારો છે તે ઊંચો જઈ રહ્યો છે અને તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી રહી છે। સામાન્ય રીતે કચ્છ છે તે રણ પ્રદેશ હોવાના કારણે સૌથી વધારે ગરમીનો અનુભવ કચ્છમાં થતો હોય છે। ત્યારે કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં પણ તાપમાનનો પારો છે તે 42 થી 44 ડિગ્રીએ પહોંચ્યો। અલ્પેશ, માહિતી બદલ આભાર। મયુર, હાલમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। અત્યારે ગરમીનો જે પ્રકારે પારો વધી રહ્યો છે, રાજકોટમાં પણ ભારે ગરમી છે, ત્યારે જાહેર જગ્યાઓ પર લોકોની હાજરીમાં કેવા ફેરફાર જોવા મળી રહ્યા છે? બજારોમાં રોડ રસ્તા સુમસામ થયા છે રાજકોટના, તો રાજકોટવાસીઓનું શું કહેવું થાય છે? બિલકુલ કૃપા, રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર બન્યું છે અને તમને દ્રશ્યો અહીંયા બતાવવા માંગીશ। રાજકોટના મુખ્ય ચોક અને મુખ્ય રસ્તાની અંદર હજુ પણ સાંજના 5 વાગ્યા છે, પરંતુ અવર જવર છે ખૂબ જ ધીમી થઈ ગઈ છે। બપોરે 1 થી 4 તો કર્ફ્યુ થઈ ગયું હોય, લોકડાઉન થઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળતી હતી। અત્યારે પણ લોકોની હાજરી છે એ રસ્તા ઉપર પાંખી જોવા મળી રહી છે। ગરમીના કારણે લૂ લાગવા અને સ્ટ્રોક લાગવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે। છેલ્લા 3 દિવસની વાત કરી દો તો 40 કરતા વધુ લોકો છે એ ગરમી લૂ
લાગવાના કારણે અલગ અલગ દવાખાનાની સારવાર લઈ ચૂક્યા છે. 2 લોકો છે એ લૂ લાગવાના કારણે ગંભીર રૂપથી બીમાર પડ્યા હતા અને તેનું સારવાર દરમિયાન મોત થયું છે. સૌરાષ્ટ્રની અંદર પહેલું મોત રાજકોટની અંદર લૂ લાગવાના કારણે ગઈકાલે રાત્રે જ થયું હતું. એટલે કહી શકાય છે કે ભીષણ ગરમી છે, એક પછી એક પ્રકારનો પ્રકોપ છે તે વર્તાવી રહી છે. જનજીવન તો પ્રભાવિત થયું જ છે, પરંતુ સૌથી વધારે કફોડી સ્થિતિ છે એ સગર્ભા મહિલાઓની, બીમાર લોકોની થઈ રહી છે. તેમના માટે ખાસ સૂચના છે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે કે બપોરે 1 થી 5 તેઓ ઘરની બહાર ના નીકળે. સાથે જ જો બહાર નીકળવું હોય તો આરોગ્ય વિભાગની જે સૂચના અને માર્ગદર્શિકા છે તેનું જ પાલન તેઓ કરે. ઠંડા પીણા જે કૃત્રિમ રૂપથી આવે છે તેનો અવોઇડ કરવામાં આવે અને કુદરતી પીણા છે તેનો જ ઉપયોગ કરવામાં આવે. ઠંડુ પાણી પોતાની સાથે રાખે, પાણીનો વધારેમાં વધારે ઉપયોગ કરે. આ પ્રકારની માહિતી અને સૂચનાઓ છે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. બિલકુલ. આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા પ્રતિક પણ જોડાઈ ગયા છે. પ્રતિક, અત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદ શહેર કે જ્યાં સૌથી વધુ ગરમી 44 ડિગ્રી તાપમાન અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે, શું કહેવું થાય છે અમદાવાદ વાસીઓનું, શું કહેવું થાય છે તંત્રનું કે કેવા પ્રકારની તૈયારીઓ હાલમાં કરવામાં આવી છે ગરમીને લઈને? બંસી, અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી સતત ગરમી વધી રહી છે. અમદાવાદ શહેરમાં 43-44 ડિગ્રી તાપમાન રહ્યું છે અને આ જ કારણની ઇફેક્ટના કારણે અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે. શહેરીજનો છે તે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે ગરમીનો પ્રકોપ ખૂબ જ છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં જો બહાર નીકળવામાં આવે તો લૂ લાગવાની શક્યતાઓ પણ વધારે રહેતી હોય છે, જેના કારણે શહેરીજનો છે લૂ લાગવાની ઘટનાથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરતા નજરે પડી રહ્યા છે. આ સાથે જો બહાર નીકળવાનું થાય તો તેઓ પૂરતા કપડાં તેમજ મોઢું ઢાંકીને બહાર નીકળી રહ્યા છે. કેટલાક શહેરીજનો છે તે જોઈ શકાય છે કે ઠંડા પીણાનું સેવન પણ કરી રહ્યા છે, કારણ કે ગરમી ખૂબ જ છે. 44 ડિગ્રી તાપમાનની આસપાસ છે. આપણી સાથે કેટલાક શહેરીજનો છે. તમે ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છો, શું કારણ છે, કેવી ગરમી છે અમદાવાદની? અત્યારે ગરમી બહુ છે અમદાવાદમાં. હું ડેલી અહીંથી 5 વાગે 5:30 જીમમાં જાઉં ત્યારે પીને જ જાઉં, તો 2-3 કલાક સારું લાગે એમ જીમમાં. ઓકે, ખાસ તો અમદાવાદ શહેરમાં ગરમી ખૂબ જ છે, 44 ડિગ્રીની આસપાસ પડી રહે છે. બપોરના સમયે બહાર નીકળવું કેટલું અઘરું પડી રહ્યું છે? અમદાવાદના રસ્તાઓ સુમસાન જોવા મળે છે? 10 દિવસ 15 દિવસ બહુ જ ગરમી પડે છે, એટલે સાંજે જ બહાર નીકળે, બપોરે તો ના નીકળે, બહુ જ ગરમી પડે છે. અને આમનું પહેલેથી જ્યારથી આ 80 કેટલું કે 80 વાળા રૂપિયા દૂધી છે ત્યારની અમે લોકો અહીંથી ખાઈએ છીએ અને એમનું જે ફ્રૂટ આવે એ બેસ્ટ છે એમ ક્વોલિટી. બિલકુલ બંસી, જોઈ શકાય છે કે ઠંડા પીણા અને ખાસ કરીને ફ્રૂટનું સેવન શહેરીજનો કરતા હોય છે. આ તમામ ફ્રૂટ્સ છે તે અહીંયા રાખવામાં આવતા છે જેથી કરીને શહેરીજનો છે તે ગરમીથી રક્ષણ મેળવી શકે. ખાસ તો ગરમી જે રીતે વધી રહી છે, નાગરિકો ગરમીથી બચવા માટે શું શું કરી રહ્યા છે, કયા પ્રકારનું ઠંડા પીણાનું અને ફ્રૂટનું સેવન કરતા હોય છે? અત્યારે મિક્સમાં ચાલે છે ફૂડ ડીશ. વધારે ઓરેન્જ છે, નારિયેળ પાણી છે, વોટરમેલન છે, એ લોકો વધારે યુઝ કરે છે. ગરમી બહુ છે અત્યારે, લોકો જમતા નથી અત્યારે સાહેબ. બિલકુલ. હા, ખાસ તો શેરડીનો રસ અને નારિયેળ પાણીની ડિમાન્ડ પણ વધી છે અત્યારે વધારે છે. અને નારિયેળ પાણી વધારે બહુ ચાલે અત્યારે. નારિયેળ પાણી છે, વોટરમેલન છે, એ લોકો વધારે અત્યારે યુઝ કરે છે. બિલકુલ. કૃપા જોઈ શકાય છે કે અલગ અલગ ફ્રૂટ્સ છે, ખાસ તો તેનું સેવન કરવામાં આવ્યું છે અને આ રીતે ઠંડા બરફની અંદર ફ્રૂટ્સને રાખવામાં આવતા હોય છે જેથી કરીને ગરમીથી રક્ષણ મેળવી શકાય. અને જે રીતે ગરમીનો તાપ વધી રહ્યો છે, 44 ડિગ્રી અમદાવાદ શહેરનું તાપમાન પહોંચ્યું છે, ત્યારે આ પ્રકારે નાગરિકોને રક્ષણ મળે તેના માટે લોકો પણ જાગૃત થયા છે અને આ રીતે ઠંડા પીણાનું સેવન કરીને ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે. કારણ કે જો ઠંડા પીણાનું સેવન ન કરવામાં આવે તો લૂ લાગવાના તેમજ બીમાર પડવાના ચાન્સ વધારે રહેતા હોય છે. અને આ જ પ્રકારે ડૉક્ટર પણ એવી સલાહ આપતા હોય છે કે જો બહાર નીકળવાનું થાય તો ઠંડા પીણાનું સેવન કરવું જોઈએ, પાણી સતત પીતા રહેવું જોઈએ, જેથી કરીને આવી ગરમીમાં લૂ લાગવાના ચાન્સ ઓછા રહે. બિલકુલ પ્રતિક, મયુર, અલ્પેશ, તમામ માહિતી બદલ આભાર.